શ્રી સ્વામિનારાયણ મંદિર ડેલાવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ પ્રસંગે યોજાયેલ સર્વજીવ હિતાવહ શ્રીજી સ્વયં લિખિત શિક્ષાપત્રી ગ્રંથ તથા જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ નિમિત્તે યજમાન ભક્તોએ મહાપૂજા કરવાનો લાહવો લીધો. પુણ્યમ દેવ સરોવરમ ચ શુભદમ ઉન્મત્રગંગ ભૂપો ગાંગ જલ સમીર સરો વૃત્તાલય ગોમદી તીર્થાની પ્રગટાનિયન તુ સુમહન તે સ્નાન કાલે મમ સંપૂજ્યા સપ્તતિ વિંશતિ શતમય આષાઢ માસે શુક્લ પક્ષે શુભ નક્ષત્રે શુભ યોગે સહસ્ર ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તીથો. હવે હું જે પ્રમાણે બોલું તે પ્રમાણે બોલવાનું. બોલો મામા શ્રી અક્ષરાધિપત શ્રી સ્વામિનારાયણે પ્રેમ લક્ષણા અનન્ય દ્રઢ ભક્તિ પ્રાપ્યર્થમ એકાંતિક ધર્મ સિદ્ધ્યર્થમ ભગવત પ્રસન્નતાર્થમ આત્યંતિક કલ્યાણાર્થમ. એ બધા હાથ અડાડી રાખજો. ભદ્રમ કર્ણેભીર શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરંગૈ તુષ્ટુર્વાંસસ્તનુર્ભિર્વ્યસેમહિ દેવૈતં યદાયુઃ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની સર્વાધાર જગન્નાથ શ્વેતાંબરધર પ્રભુ કાર્પાસ સંભવિત પ્રતિગૃહ્યતામ વસ્ત્રોપસ્ત્રમ સમર્પયામિ. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયાનિતાની પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર સમરણ બાપા સ્વામી બાપા ભગત નમઃ પુષ્પાણી સમર્પયામિ. જમોદાળ જીવન જમા અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી જમો દાળ જીવન જવા ચાલુ કરો લાવી હું જળઝારી એલાચી લવિંગ સોપાર પાન બીડી બનાવી સારી જમો દાળ જીવન જવારી મુખવાસ મગમતા લઈને પ્રસાદી થાળ તણી દઈને ભૂમાનંદ કૈરાજી થઈ જમો થાળ જીવન જવારી. અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. શ્રી ઘનશ્યામ મહારાજાય નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. નરનારાયણાય નમઃ. પ્રભવે નમઃ. બૃહદ્વરદધરાય નમઃ. શુદ્ધાય નમઃ. રાધા કૃષ્ણેશ દેવતાય નમઃ. મર્દ સદપ્રિયાય નમઃ. કાલી વરદભીષણાય નમઃ. જીતેન્દ્રિયાય નમઃ. જીતાહારાય નમઃ. तीव्र वैराग्याय नमः. क्षमानिधे नमः. सदोनिद्राय नमः. ध्याननिष्ठाय नमः. तपप्रियाय नमः. सिद्धेश्वराय नमः. स्वामिनारायण स्वतंत्राय नमः. स्वामिनारायण नमः. ब्रह्म विद्या प्रवर्तकाय नमः. स्वामिनारायण.
Salute to Lord Swaminarayan! By the front, quick, salute! Group 2! By the front, quick, march! भवसम्भवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा करुणामय चारुलोचनम् शरणाय जनार्तिमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानन्दगुरुं भजे सदा निजतत्त्वपथावबोधनम् जनतायाः स्वत एव दुर्गमम् इति चिन्त्य गृहीत विग्रहम् सहजानन्दगुरुं भजे सदा विधिशम्भुमुखैरनिग्रहम् भवपाथोऽधिपरिभ्रमाकुलम् अपि धार्यमनो नरप्रभम् सहजानन्दगुरुं भजे सदा। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बलवंत बहुनामी चरण सरोज समारा वंदो कर जोड़ी
ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા થોડી નારાયણ નર ભ્રાતા વિજ કુલ તનુ ધારી પામર પતિતયો ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. આજે બંધુ આપણે સહુ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપાના દિવ્ય સાનિધ્યમાં, જીવનપાન સાંઈ બાપાના દિવ્ય સાનિધ્યમાં, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં, આ અમેરિકા ખંડ મધ્યે ડેલાવર સ્ટેટના મધ્યે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ તેમના દ્વારા તૈયાર થયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર, એમાં ભગવાનની પ્રતિષ્ઠા, તે નિમિત્તે આ 3 દિવસનો મહોત્સવ અને મહોત્સવના પ્રથમ દિવસે એ આનંદમાં ભગવાનના બાપાના સાંઈ બાપાના પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં લાભ લેવા આવ્યા છીએ. અને સર્વપ્રથમ મહોત્સવના પ્રારંભમાં ભગવાનનું જ અપર સ્વરૂપ શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રી મહાગ્રંથની પારાયણનો પ્રારંભ થાય છે. બંધુ, શિક્ષાપત્રી સ્વરૂપથી બહુ જ નાનો ગ્રંથ છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પોતાના જીવન દરમિયાન એમને જે કોઈ શતશાસ્ત્રનો અભ્યાસ કર્યો, મંથન કર્યું અને એમાંથી તત્વસાર જે ગ્રહણ કર્યો, લગભગ 350 શતશાસ્ત્રનું દોહન કરીને સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી ગ્રંથ તૈયાર કર્યો છે. કેટલા શાસ્ત્ર? 350 શાસ્ત્રનું દોહન કરીને આ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાને તૈયાર કર્યો છે. શિક્ષાપત્રી ગ્રંથ એક દસ્તાવેજ પુરાવા જેવો છે. કયા સ્થાનમાં, કયા સમયે, કોને ઉદ્દેશીને અને શા માટે લખ્યો છે, એ બધું જ અક્ષરશઃ ભગવાને સ્વયં સ્વહસ્તે લખ્યું છે. કહેતા, વડતાલ મધ્યે બિરાજમાન એવા અમે વિક્રમ સંવત 1882 એની વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી તે લખી રહ્યા છીએ. અને તે અમારા સર્વ આશ્રિતોને ઉદ્દેશીને લખીએ છીએ. અને આ શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ છે. આ પ્રકારે જે કોઈ મુમુક્ષુ વર્તશે તે આ લોકને વિશે સુખિયા રહેશે, પરલોકને વિશે મહા મોટા સુખ આત્યંતિક મોક્ષને પામશે. આમ ભગવાન સંપૂર્ણ લેખમાં, દસ્તાવેજમાં જે લખવું જોઈએ એ પ્રકારે શિક્ષાપત્રીનો લેખ લખે છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો, સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય આશ્રિત હોય એનું હિત તો કરે જ, પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત ન હોય અને એવો કોઈ જીવ આ શિક્ષાપત્રીના આદેશને
એની આજ્ઞાઓને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે તેનું પણ આ શિક્ષાપત્રી તેવું જ પરમ કલ્યાણ તેને કરે છે. અને શિક્ષાપત્રી દ્વિઅર્થી છે. શિક્ષાપત્રી દ્વિઅર્થી છે. જેવી ઉપાસના, જેવી સમજણ અને જેવા સદગુરુના પડખા સેવે એમાંથી એને એવો અર્થ મળે. ભગવાન પણ સર્વને સાચવવા માટે શિક્ષાપત્રીમાં ગર્ભિત પોતાનું પુરુષોત્તમપણું કહે છે. પહેલા શ્લોકમાં ઉપરથી જણાય ભગવાન સહજાન સ્વામી કહે છે કે જેના ડાબા પડખે રાધિકાજી રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજીનો નિવાસ છે, અને વૃંદાવનને વિશે જે વિહાર લીલા એને કરનારા છે એવા શ્રી કૃષ્ણચંદ્ર તેનું હું મારા હૃદયને વિશે ધ્યાન કરું છું. આ સ્થૂલ અર્થ છે, આ પરોક્ષાર્થ છે. હવે બંધુઓ, સૂક્ષ્મ અર્થ શું છે? પ્રત્યક્ષાર્થ શું છે? શ્રીજીનો ગલિતાર્થ શું છે? તો અબજી બાપાશ્રી પોતાની વાતોમાં આ જ શ્લોકને સમજાવતા કહે છે કે જેના ડાબા પડકાને વિશે રાધિકા રહ્યા છે. રાધા શબ્દનો અર્થ થાય છે રાધનોતી સાધનોતી અનેન ઇતિ રાધા. જેના વડે ભગવાનનો ભક્ત મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરે એને રાધા કહેવાય. જેને સ્વામિનારાયણ ભગવાન કે જેના ડાબા પડખાને વિશે રાધા રહ્યા છે, કહેતા કે ભગવાન પોતાના આશ્રિતને એ આશીર્વાદ આપી રહ્યા છે ડાબા હાથથી. જે કોઈ આવો મનોવાંછિત કામના તમારી પૂર્ણ થાઓ આશીર્વાદ આપે છે. વળી મહારાજ કહે છે જે કોઈ અમારા શરણે આવો એના ઉપર અમારો અભય હસ્ત છે. એના ઉપર કાળનો હુકમ નહીં, માયાનો હુકમ નહીં, કર્મનો હુકમ નહીં, કોઈ દેવ દેવીનો હુકમ નહીં. અમારા આશરે આવનાર નિર્ભય છે. આવો ગુઢાર્થ છે. વળી જેના વક્ષસ્થળ કહેતા મૂર્તિને વિશે શ્રી કહેતા અનાદિ મુક્તો નિત્ય નિવાસ કરીને રહ્યા છે. જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને વિશે અનાદિ મુક્તો અખંડ નિરંતર નિમગ્ન રહીને મૂર્તિનું સુખ ભોગવે છે. વળી જે એ પુરુષોત્તમ વૃંદ કહેતા સંત હરિભક્તોનો સમુદાય, અવન કહેતા એનું રક્ષણ કરવું. જે ભગવાનના માર્ગે ચાલ્યા એવા સંતો, એવા ભક્તો, એનું બાહ્ય શત્રુથી પણ રક્ષણ કરવું, અને આંતર શત્રુ કામ, ક્રોધ, લોભ આદિ જે અંતરના શત્રુ એનાથી રક્ષણ કરવાને માટે જેનું વિચરણ છે આ લોકમાં પ્રગટ થવું છે. એવા જે અનાદિ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ કહેતા શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે અમારા સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. આપણા ભગવાન શિક્ષાપતિનો પ્રારંભ કરતા, મંગલાચરણ કરતા સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. ભગવાનને બીજું ધ્યાન કરવાનું છે નહીં. આવો ગુઢાર્થ છે. આજની વિશેષ સભામાં અત્રેના ક્રિસ્ટિયાના ફાયર કંપનીના ચેરમેન શ્રી ક્રિસ કિંગ પધાર્યા હતા. તેઓ શ્રીનું સંસ્થા વતી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ પાંખ બંધાવી શિલ્ડ અર્પણ કરી સન્માન કર્યો. આ અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ મિડ એટલાન્ટિક USA તરફથી આગમાં દાઝી ગયેલા વ્યક્તિઓ માટે તથા આગને કારણે નુકસાન થયેલા વ્યક્તિઓને
સહાય કરવા $1,500નો ચેક અર્પણ કરવામાં આવ્યો. Everyone, good afternoon. Jai Swamin Ramayan, Papa. My name is Chris King. I'm honored and thrilled that your church and your community would welcome the fire service to your grand opening of your temple today. Thank you very, very much. Thank you. In the message of peace and unity, which is exactly what your church brings, is precisely what makes our fire service so special. And as I was sitting here, looking at the reverence and the family and the unity, and thank you, and the ceremony and service, it reminded me of what I was going through a lot like you when you were young, and you emulate your elders and you want to find a way to make a difference in your society. And I'm proud to belong to an agency like Christiana Fire Company, and we welcome you to our community. Thank you very, very much. We're pleased to be a part of your grand opening of your community. It's such a bright and beautiful place. Just like the message of your community and your church as far as peace and holiness and peace and unity, our fire company believes in very similar values and guidelines. We provide emergency services upwards of 7,500 to 8,000 times per year. We also, thank you. We also provide upwards of 2,500 to 3,000 emergency fire responses per year. In this community, there's living about 100,000 people here. Route 40, Route 1, Interstate 95. We have large shopping communities, many apartment complexes, and of course, many single-family homes. And again, I really appreciate the opportunity to talk to you about a little bit about the message that our fire company provides as far as a family-oriented and a community-based organization. We respond to these emergencies that I had mentioned with a fleet of 5 fire engines, 1 ladder truck, which ironically is out of service this week, and we have a fleet of 6 ambulances that provides automated external defibrillators, first aid equipment, and we do our best to provide ease of pain, ease of comfort. When someone's having trouble breathing, we provide oxygen. When someone is bleeding, we provide a bandage. And we provide a tender, nurturing spirit, which I think, again, clearly exists in this temple and in this community. And I'm proud to be a part of that. Just like my father before me, who spent 28 years serving his community in Georgetown, Delaware, in the bottom part of the state, I'm carrying on his sacrifice and his dedication as well. And I hope to pass along that information and teachings and trust and the ability to serve others just along to my son and to my daughter as well. Currently, Christiana Fire Company provides basic fire protection and life support to about 1/7 of the state's population. And again, I had kind of mentioned that before. We also provide the ability to offer outreach to your community, to your service, to your worship. If you're interested, we do offer basic first aid classes. We do offer CPR lessons and so on and so forth. So we'll be happy to coordinate that with Payal and some of the other members of the church. I'll close with just a couple of brief public safety announcements as far as preventing emergencies. The best emergency to me as a first responder is the response that we don't have to make. And many of the things that I will mention are very much common sense. Limit the amount of smoking and candles that you have burning in your home. Make sure that you're always attentive to your cooking, because many of the fires and unfortunately the injuries and deaths that we wind up seeing are from unattended candles, unattended cooking on the stove. And of course it creates a smoky and dangerous condition that of course sometimes we wind up being a little bit too late, regrettably. So I ask that the parents and responsible adults here do your best to take care of and nurture your children, to provide a safe environment for them, as well as your elders as well. Check in on them, make sure that they're okay. And then do your best to prevent these situations from happening. Making sure that you protect your family with a working and functioning smoke detector. Not only does it just take the smoke detector out of the box, put a battery in it, and make sure that it's working, or a carbon monoxide detector, because carbon monoxide is an odorless
and colorless gas that can certainly kill you and cause lots of significant injuries. We would much, much rather these conditions be prevented beforehand, before 911 needs to be called. Lastly, again, I can't tell you enough how happy we are to welcome you into our Christiana community. Again, your donation, terrific, heartfelt, much, much appreciated. ChristianaFC.org is our website, and Payal already has my contact information. It's an honor and a blessing. I welcome you to our community, and thank you very, very much for inviting us today. Thank you. हरि विमल नाम रटे
विधि माही